આ પાણી અત્યારે તમારે એક ગ્લાસ પીવાનો હોય ને 2 ગ્લાસ અમે પીએ થઈ શકશે તમારે કીધે આ સાહેબ નહીં થાય એનું કારણ રોગ આ નથી મોટા મોટા રોગ થાય આ તમને ખબર જ છે છતાં પણ તમે આ કાંડ કરતા નહીં તમે તમારી જવાબદારીમાં રહી અને યોગ્ય કાર્યવાહી કરજો નહીં સાહેબ આ બોટલ આપણને ભરીને આપશે અને એમાં સહી કરીને આપશે આ પાણી ભરેલી બોટલ આપશે કાલ સવારે ઓલો શુદ્ધ રિપોર્ટ આવે તો આપણે ફરી વખત આને ચેક કરાવી શકીએ સુધીના અધિકારીઓ ખુદ એના હાથથી 2 બોટલ ભરે છે અને એ 2 બોટલને સીલ કરે છે એક સીલ કરીને એની પાસે લઈ જાય છે અને એની સાઇન કરી દે છે સાહેબ તમારું નામું ફરી વખત કહો તો તમારું ઉદયપાલ લોખંડવાલા સાહેબ છે અત્યારે સ્વીકારે છે તો જો શુદ્ધ પાણીનું સેમ્પલ અને રિપોર્ટની અંદર જો શુદ્ધ આવશે કે સાહેબ તમે 1 ગ્લાસ પાણી પીવો અને અમે ખેડૂત બધે 2 ગ્લાસ પાણી પીએ છીએ અને બીજું કે 2 સેમ્પલ એ લીધે ને 1 સેમ્પલમાં સાહેબ સહી સિક્કા કરી લોકોની જીવાદોરી સમાન બાદર નદી છે એનું શુદ્ધ પાણી છે અને આ સાહેબને આપણે પીવા માટે વિનંતી કરીએ છીએ સાહેબ આ પાણી પીશો તમે અમે કેમ નહીં પીવો એનું કારણ શું આ પાણી તમે નહીં પીવો કાલ સવારે જીપીસીપી નો રિપોર્ટ આનો પોઝિટિવ આવશે કે આમાં કોઈ વસ્તુ નથી તો આનું શું કરશું શુદ્ધ પાણી છે કાલ સવારે કે છે તો તમે પીવો નકર અમે પી લઈએ તમે પીવો 2 ગ્લાસ 2 ફૂટ પીવો બોલો કરો તો સાહેબ તમારે આ બોટલને જેતપુર તાલુકાના ખેડૂતોને લોકો વચ્ચે હું તમને એક રજૂઆત કરું છું કે આ બોટલની ઉપર તમારે સીલ મારવાનું રહેશે અને એમાં તમારી સહી કરવાની રહેશે કાલ સવારે તમારો રિપોર્ટ શુદ્ધતાનો આવ્યો તો અમારે શું કરવાનું આ તો હતીની વાત થાય 30 વર્ષ ત્યાં જીપીસીપી સેમ્પલ લઈ જાય છે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન હું માફિયા હાય હાય હું માફિયા હાય હાય પ્રદૂષણ માફિયા હાય હાય પ્રદૂષણ માફિયા હાય હાય પ્રદૂષણ માફિયા હાય 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 નગરપાલિકા હાય